સૌને જય માતાજી। દરબાર ન્યૂઝના આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના જે રાજપૂત સમાજના જે સમાચાર છે એમાં પહેલા સમાચાર છે બારડોલીના। બારડોલીની ખૂબ જાણીતી જે નાગરિક સહકારી બેંકની હમણાં તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી, જેની અંદર બારડોલીના ખૂબ જાણીતા સર્જન ડૉક્ટર જયસિંહ સોલંકીનો સહકાર પેનલમાંથી ખૂબ ભવ્ય વિજય થયો છે। તો ડૉક્ટર જયસિંહ સોલંકી સાહેબને આ વિજય મેળવવા બદલ ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું। ત્યારબાદ બીજા સમાચાર જે છે એ બે અલગ અલગ જગ્યાએ યોજાનારા સમૂહ લગ્ન વિશે છે। રાજપૂત સમાજના સમૂહ લગ્ન ઘણી જગ્યાએ થાય છે, તેમાં વડોદરા રાજપૂત યુવા એસોસિએશન જે વડોદરા ખાતે રાજપૂત સમાજનું ખૂબ મોટું સંગઠન છે અને ઘણા વર્ષોથી કાર્યરત છે, તો તેમનો વડોદરા રાજપૂત યુવા એસોસિએશનનો 18મો સમૂહ લગ્નોત્સવ આગામી તારીખ 12/3/2026ના રોજ વડોદરા ખાતે યોજાશે। આ સમૂહ લગ્નમાં ભાગ લેવા માટે વડોદરા રાજપૂત યુવા એસોસિએશનનો સંપર્ક કરવા માટે સૌને વિનંતી। ત્યારબાદ ઘણા વર્ષોથી સમૂહ લગ્નનું જે આયોજન કરે છે એવું આપણું કોસંબા ખાતે આવેલ રાજપૂત સમાજ પ્રગતિ મંડળ, જેનો 47મો જાનકી વિવાહ સમૂહ લગ્નોત્સવ આગામી તારીખ 19/4/2026ના રોજ યોજાશે। આ સમૂહ લગ્નમાં પણ ભાગ લેવા માટે રાજપૂત સમાજ પ્રગતિ મંડળના હોદ્દેદારોનો પ્રમુખશ્રીનો સંપર્ક કરવા માટે સૌને વિનંતી। રાજપૂત સમાજના આવા જ અવનવા ન્યૂઝ સમાચાર જાણવા માટે આપ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે।